સુરતમાં ડબોલી ખાતે કાલકોતર પરિવારનો 12મો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ પરિવાર દ્વારા કાકલોતર પરિવારનો 12મો સ્નેહ મિલન સમારોહ યોજાયો। શનિવારે રાત્રે સાંજે 4 કલાકે મહાદેવ પાર્ટી પ્લોટ ડબોલી ખાતે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં ઇનામ વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભોજન સમારંભનું આયોજન કરાયું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ કાકલોતર પરિવાર કેપી ગ્રુપ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। પરિવારના સભ્યો એકબીજાની સાથે મળી સુખ દુઃખની વહેંચણી કરે અને યુવાનો એકબીજાને ઓળખે તે હેતુથી આ આયોજન કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ સ્નેહ મિલન સમારોહમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધોરણ 1 થી 12માં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને અલગ અલગ વસ્તુઓ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે પરિવારની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિત બાળકોના મન મોહી લીધા હતા। મારું નામ કાકલોતર ભાવિકભાઈ રવજીભાઈ। આજે કયા સમાજનો શું કાર્યક્રમ છે? આજે સમગ્ર પ્રજાપતિ સમાજ એમાંથી એક અમારું નાનું પરિવાર કાકલોતર પરિવાર દ્વારા અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે। કાર્યક્રમમાં શું પ્રોગ્રામો રાખેલા છે? કાર્યક્રમનો અમારો મુખ્ય હેતુ છે, આ અમારું શૈક્ષણિક કાર્યક્રમ છે, જે અમે દર વર્ષે કરીએ છીએ। અમારા પરિવારના જે શિક્ષણ મેળવતા બાળકો છે તેના પ્રોત્સાહનને ધ્યાનમાં રાખીને અમે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ। હા, અમારા પરિવારના પહેલા ધોરણથી લઈ અને 12 ધોરણ સુધીના દરેક બાળકો જે છે જે સારું એવું પરિણામ મેળવતા હોય તો 1 થી 5 નંબર સુધી અમે 1 થી 12 ધોરણ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બાળકોને પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહન આપીએ છીએ। હા, અમે કાર્યક્રમની ઇનામ વિતરણ સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાથે સાથે અમે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખીએ છીએ। અમારા પરિવારની વાત કરીએ તો અમારો પરિવાર કુલ 10,000 વ્યક્તિનો છે, જે એક સાથે આજે એકત્રિત અને અહીંયા ઉપસ્થિત છે। હા, અમારા પરિવારના મોભી એવા વડીલ એવા શ્રી જીતુભાઈ નાથાભાઈ કાકલોતર ગામ કોદિયા, જે અમારા પરિવારમાં એનો 51મો જન્મદિવસ છે, તે નિમિત્તે આજે અમે કાર્યક્રમનું આયોજન કરેલું છે। અમે છેલ્લા 12 વર્ષથી આ સ્નેહ મિલન કરી રહ્યા છીએ। આ અમારું આજનું 12મું સ્નેહ મિલન અને શૈક્ષણિક સમારોહ છે। આ સ્નેહ મિલન કરવાનો અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે શિક્ષણને પ્રોત્સાહન આપવું, શિક્ષણને પ્રાધાન્ય આપવું। અમારા પરિવારના શિક્ષણ મેળવતા બાળકોને પ્રોત્સાહન મળે અને વધારેમાં વધારે તે આગળ આવે, પરિવાર સમાજ દેશનું નામ રોશન કરે, તે હેતુથી અમે આવા કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।